નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં કોલસા વિશે અને તેના ઉત્પાદનો એટલે કે કોક, કોલટાર અને કોલ ગેસ વિશે માહિતી મેળવી. આજે આપણે પેટ્રોલિયમ વિશે સમજૂતી મેળવવાની છે. આપણે જાણીએ છીએ કે આપણી બાઇક એટલે કે સ્કૂટર, કાર કે જેવા વાહનો કે જે પેટ્રોલ અને ડીઝલ થી ચલાવવામાં આવે છે કે પેટ્રોલ અને ડીઝલ દ્વારા તેનું એન્જિન શરૂ થાય છે અને આપણે તે સરળતાથી ચલાવી શકીએ છીએ. તો પેટ્રોલ અને ડીઝલ એ ક્યાંથી મળે છે? તો કે પેટ્રોલ અને ડીઝલ એ પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનમાંથી મેળવવામાં આવે છે કે પેટ્રોલિયમમાંથી પેટ્રોલ અને ડીઝલને અલગ કરી અલગીકરણ એટલે કે તેનું શુદ્ધિકરણ કરી જુદા જુદા તબક્કે તે બંને મળી આવે છે. એ ઉપરાંત તો આપણને પ્રશ્ન થાય કે પેટ્રોલિયમ કઈ રીતે મેળવાય છે, કઈ રીતે બને છે, શું થાય છે, કઈ રીતે તે મેળવવામાં આવે છે, તો આપણે એ પણ સમજવાનું છે. તો આપણે તમારી ટેક્સ્ટબુકમાં મુદ્દા નંબર 5.2 પેટ્રોલિયમ તેમાં શું કીધું છે કે આપણે જાણીએ છીએ કે બળતણ તરીકે પેટ્રોલ હળવા વાહનો જેવા કે મોટરસાયકલ, સ્કૂટર અને કારમાં વપરાય છે, જ્યારે વાહનો જેવા કે ટ્રક અને ટ્રેક્ટર એ ડીઝલથી ચાલે છે. તો પેટ્રોલ અને ડીઝલને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનમાંથી મેળવવામાં આવે છે, જે મેં તમને અત્યારે કીધું. તો હવે પેટ્રોલિયમ કઈ રીતે બને છે એ સમજવાનું છે. તો એમાં તમને વિગતવાર સમજૂતી આપેલી છે કે તે સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું હતું. ક્યાં? તો કે સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું હતું. આ સજીવો મૃતદેહ એટલે કે આ સજીવો મૃત્યુ પામતા તેના મૃતદેહો સમુદ્રના તળિયે બેસે છે અને તેની પર રેતી અને માટીના સ્તરો ઢંકાતા જાય છે. હવે લાખો વર્ષ પછી કે જ્યાં આપણે જાણીએ છીએ કે સમુદ્રના તળિયે હવા હોતી નથી, તો કે લાખો વર્ષ પછી હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાને આપણે અગાઉ પણ સમજ્યા કે કોલસોમાં શું કે જંગલો જ્યારે કુદરતી આફત પૂરની સ્થિતિમાં જમીનમાં દટાય છે ત્યારે તેના તાપમાનમાં અને દબાણમાં સતત વધારો થાય છે. તો તેના તાપમાન અને વધારો થતા તે મૃતજીવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાયા. શું કીધું કે સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમ બન્યું. તો કઈ રીતે? કે આ સજીવોના મૃતદેહો સમુદ્રના તળિયે બેસે છે અને તેની ઉપર રેતી અને માટીના સ્તરો ઢંકાઈ જાય છે અને લાખો વર્ષ પછી સતત તેમાં પ્રક્રિયા ચાલે છે અને લાખો વર્ષ પછી હવાની ગેરહાજરી, ઉચ્ચ તાપમાન અને દબાણના લીધે તેમાંથી પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાય છે કે મૃતજીવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાય છે કે ફેરવાયા. બરોબર? તમે આકૃતિમાં જોઈ શકો છો કે આકૃતિમાં શું દર્શાવેલું છે કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ જમા થયેલો જથ્થો. તો સૌ પ્રથમ નીચેની તરફ તમને શું જોવા મળે છે? તો કે ખડક કે ભંડાર, એની ઉપર પાણી, એની ઉપર તેલ, કુદરતી વાયુ અને ખડક ઉપરની તરફ. તો તમને કુવા જેવી નિશાની આપેલી. તો કે આ જે જથ્થો જમા થયેલો છે, પેટ્રોલિયમનો જથ્થો જમા થયેલો છે, તેને બહાર કાઢવા માટે શું કરવું? તો કે તમને કૂવો દર્શાવેલો છે. તમે બે વસ્તુ જોઈ શકો છો કે પાણી કેમ સૌથી નીચેની તરફ, તેલ અને વાયુ. તો આપણે જાણીએ છીએ કે પાણીમાં જ્યારે આપણે સામાન્ય ઘર વપરાશમાં વપરાતું તેલ કે પેટ્રોલ કે ડીઝલ પાણીમાં નાખવામાં આવે છે તે પાણીથી અલગ તરફ દર્શાવે છે. તો પણ આ પણ એવું જ કંઈક હોય છે. તો જે આપણે વિગતવાર સમજીએ, શું કીધું છે કે આકૃતિ 5.4 તરફ જુઓ. તે પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો જથ્થો જમા થયેલો જથ્થો દર્શાવે છે, જે આપણે અગાઉ હમણાં 5.4 આકૃતિમાં જોયું. તમે જોઈ શકો છો કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુનું સ્તર પાણી ઉપરના ભાગે છે. કેમ? મેં હમણાં જ તમને કીધું કે પેટ્રોલિયમ
અને કુદરતી વાયુ પાણીના સ્તરના ઉપરના ભાગમાં કેમ? તો કે તેલ અને વાયુ એ પાણી કરતા હલકા છે. ખાસ યાદ રાખવું કે તેલ કે વાયુ પાણી કરતા હલકા છે અને તેની સાથે મિશ્ર થતા નથી. એનું બેસ્ટ એક્ઝામ્પલ ઘરમાં આપણે વપરાતું તેલ કે પછી પેટ્રોલ કે ડીઝલ કે જ્યારે પાણીમાં આપણે નાખવામાં આવે છે ત્યારે તે ઉપરની તરફ રહે છે. આપણે સામાન્ય કહીએ તો સામાન્ય રીતે કહી શકીએ કે તે પાણીની અને તે તેલની ઘનતામાં ફેરફાર, એટલે પાણી કરતા તેલ અને કુદરતી વાયુ હલકા હોવાથી તે ઉપરની તરફ રહે છે અને તે પાણી સાથે મિશ્ર થતા નથી. તો આપણે પેટ્રોલિયમ એટલે કે પેટ્રોલિયમમાંથી પેટ્રોલ ડીઝલ કે જે આપણે વાહનોમાં ઉપયોગ કરીએ છીએ અને પેટ્રોલિયમ કઈ રીતે બને છે તેની સમજૂતી આપણે મેળવી. હવે પછીનો મુદ્દો છે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ. પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં શું છે? તો કે પેટ્રોલિયમ એ ઘેરું તેલી પ્રવાહી છે. આપણે જાણીએ છીએ કે પેટ્રોલિયમ મળે એટલે એમાંથી ફક્ત આપણને પેટ્રોલ મળે, ડીઝલ મળે એવું હોતું નથી. તેની ઉપર ઘણી બધી પ્રક્રિયા કરી તેમાંથી પેટ્રોલ અને ડીઝલ અલગ પાડવામાં આવે છે. તો તે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કઈ રીતે? તો આપણે જોઈએ છીએ પેટ્રોલિયમ જ્યારે આપણા જમીનમાંથી મેળવવામાં આવે છે, સમુદ્રના તળિયેથી કાઢવામાં આવે છે, તો કે પેટ્રોલિયમ એ ઘેરું તેલી પ્રવાહી છે. તો તમને પૂછાઈ શકે કે પેટ્રોલિયમ કેવું હોય છે? તો કે પેટ્રોલિયમ એ ઘેરું તેલી પ્રવાહી છે. તે અણગમતી વાસ ધરાવે છે. આ બધા તેના ગુણધર્મોમાં આપણે લઈ શકીએ. તે ઘણા બધા ઘટકો જેવા કે પેટ્રોલિયમ, વાયુ, પેટ્રોલ, ડીઝલ, ઊંજણ તેલ તથા મીણ વગેરેનું મિશ્રણ છે. પેટ્રોલિયમના વિવિધ ઘટકોને એટલે કે ભાગોને અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ કહે છે. તે પેટ્રોલિયમ રિફાઇનરીમાં કરવામાં આવે છે. તો શું કીધું? તો કે પહેલા તો પેટ્રોલિયમ શુદ્ધિકરણ. તો પહેલા કે પેટ્રોલિયમ કેવું હોય છે? તો કે ઘેરું તેલી પ્રવાહી હોય છે, અણગમતી વાસ ધરાવે છે અને ઘણા બધા ઘટકો જેવા કે પેટ્રોલિયમ, વાયુ, પેટ્રોલ, ડીઝલ, ઊંજણ તેલ તથા મીણ વગેરેનું મિશ્રણ છે. તે વિવિધ ઘટકો કે ભાગો અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ કહે છે. ફરીવાર પેટ્રોલિયમ શુદ્ધિકરણની તમને વ્યાખ્યા પૂછાય તો પેટ્રોલિયમના વિવિધ ઘટકો કે ભાગોને અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ કહે છે. તે પેટ્રોલિયમ રિફાઇનરીમાં કરવામાં આવે છે, જે તમે ઉપર 5.5 આકૃતિમાં જોઈ શકો છો. પછી છે પેટ્રોલિયમના વિવિધ ઘટકો અને તેના ઉપયોગોને કોષ્ટક 5.1 દર્શાવેલા છે. શું 5.1 દર્શાવેલું છે? કે પેટ્રોલિયમના વિવિધ ઘટકો અને તેના ઉપયોગ, કે કયો ઘટક કઈ રીતે ઉપયોગમાં આવે છે. તો આપણે તે એકવાર જોઈ લઈએ. તો પેટ્રોલિયમના ઘટકો અને ઉપયોગો. તો પેલું છે પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ વાયુ. કે પ્રવાહી સ્વરૂપે જે પેટ્રોલિયમ વાયુ આપણે મળે છે જેને એલપીજી. તો એલપીજી ક્યાં ઉપયોગ થાય છે? તો કે ઘર અને ઉદ્યોગો માટેનું બળતણ, કે આપણે રસોઈ બનાવવા માટે સામાન્ય રીતે એલપીજી આપણે ગેસ તરીકે ઉપયોગ કરીએ છીએ રસોઈ બનાવવા માટે. તો તે એલપીજી શું છે? ઘર અને ઉદ્યોગો માટેનું બળતણ કરવા. પછી છે પેટ્રોલ. પેટ્રોલનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે આપણે જાણીએ છીએ કે મોટરનું બળતણ, હવાઈ જહાજનું બળતણ અને ડ્રાય ક્લિનિંગ માટે સોલવન્ટ એટલે કે દ્રાવણ તરીકે. તો તે આપણે ઉપયોગમાં લઈ શકીએ. પછી છે કેરોસીન. કેરોસીનનો ઉપયોગ તો કે સ્ટવ, દીવા અને જેટ પ્લેન માટેનું બળતણ. પછી છે ડીઝલ. ડીઝલનો ઉપયોગ તો કે ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટર માટેનું બળતણ. ઊંજણ તેલ તો કે ઊંજવા માટે. પેરાફિન મીણ, મલમ, મીણ, વેસેલિન વગેરે માટે. બિટ્યુમિન રંગો બનાવવા તથા રોડ સમતલ કરવા
માટે તો આ પેટ્રોલિયમના ઘટકો કે જુદા જુદા ઘટકોનો ક્યાં હોય છે તેના નામ અને તેના ઉપયોગ દર્શાવેલા છે. તો તમને આમાં શબ્દ આપેલો છે એલપીજી. તો એલપીજી નું પૂરું નામ પણ આપણને જાણતા હોવા જોઈએ, તો કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. ફરીવાર લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. હવે આપણને તમને કોષ્ટકમાં દર્શાવેલું છે તો એ પણ આપણે મેળવીએ. તો તમને એક ક્વેશ્ચન પૂછાય કે પેટ્રોલિયમને કાળું સોનું કહે છે, શું કામ? તેની માહિતી આપણને આપેલી છે. તો શું કામ એ પેરેગ્રાફ વાંચી આપણે સમજૂતી કેળવીએ. તો કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે, તેને પેટ્રોકેમિકલ્સ કહે છે. તો પેટ્રોકેમિકલ્સની વ્યાખ્યા પણ પૂછાઈ શકે. ફરીવાર આપણે સમજીએ વ્યાખ્યા કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે, તેને પેટ્રોકેમિકલ્સ કહે છે. તેનો ઉપયોગ ડિટર્જન્ટ, રેસાઓ એટલે કે પોલિએસ્ટર જે આપણે ભણી ચૂક્યા, પછી કે નાયલોન, એક્રેલિક વગેરે પોલિથીન અને અન્ય માનવ સર્જિત પ્લાસ્ટિકના ઉત્પાદનોમાં થાય છે. કેમાં? તો સૌપ્રથમ પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે, જેને પેટ્રોકેમિકલ્સ કહે છે. પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ ડિટર્જન્ટ, રેસાઓ એટલે કે પોલિએસ્ટર, નાયલોન, એક્રેલિક અને પોલિથીન તથા અન્ય માનવ સર્જિત પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે. તથા કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતો હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતર એટલે કે યુરિયાની બનાવટમાં થાય છે. આમ પેટ્રોલિયમનો બહોળો વ્યાપારિક મહત્વને લીધે તેને કાળું સોનું કહે છે. તો પેટ્રોલિયમને કાળું સોનું શું કામ કહે છે? તમને કારણ પૂછાઈ શકે. તો આપણે શું લખી શકીએ કારણમાં? તો કે પેટ્રોલિયમ એટલે કે પેટ્રોકેમિકલ્સ જુદા જુદા ઉપયોગી પદાર્થો કોના? તો કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મળતા જુદા જુદા પદાર્થો મેળવવામાં આવે છે, જેને પેટ્રોકેમિકલ્સ કહે છે. તેનો પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ શું? તો કે પોલિએસ્ટર, પોલિથીન અને એક્રેલિક જેવા માનવસર્જિત પ્લાસ્ટિકના ઉત્પાદન અને કુદરતી વાયુ જેવા કે હાઇડ્રોજનનો ઉપયોગ કૃત્રિમ ખાતર એટલે કે યુરિયાની બનાવટમાં થાય છે. આમ પેટ્રોકેમિકલ્સ એટલે કે પેટ્રોલિયમનો બહોળો વ્યાપારી મહત્વ હોવાથી, વ્યાપારી ઉપયોગ વધુ હોવાથી તેને કાળું સોનું કહે છે. પછી તમારી બુકમાં આપેલો છે 5.3 કુદરતી વાયુ એટલે કે નેચરલ ગેસ. એમાં જોઈએ કે કુદરતી વાયુ ખૂબ જ અગત્યનું અશ્મિ બળતણ છે, કારણ કે તેને પાઇપલાઇન દ્વારા વહન કરવો સરળ છે. ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુને દબાણયુક્ત કુદરતી વાયુ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજી તરીકે સંગ્રહ કરવામાં આવે છે. સીએનજી નું ફૂલ ફોર્મ શું છે? કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. પછી બીજું એક આપણે ફૂલ ફોર્મ જોયું એલપીજી, તો કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. તો કુદરતી વાયુ શું છે? તો કે એક અગત્યનું અશ્મિ બળતણ છે. પછી શું કામ એને અગત્યનું કીધું? કારણ કે તેને પાઇપલાઇન દ્વારા વહન કરવું સરળ છે. ઊંચા દબાણ હેઠળ તેને કુદરતી વાયુને દબાણયુક્ત કુદરતી વાયુ તરીકે સંગ્રહ કરવામાં આવે છે. સીએનજી નો ઉપયોગ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ વપરાય છે, કે વિદ્યુત ઉત્પાદનમાં પણ તે ઉપયોગી છે. આજકાલ તેનો ઉપયોગ વાહન વ્યવહારના બળતણ તરીકે થાય છે, કારણ કે તે ઓછું પ્રદૂષણ કરે છે અને સ્વચ્છ બળતણ છે. આપણે જાણીએ છીએ કે ઘણી આપણે કારમાં તે ઉપયોગી છે કે જે આપણે બળતણ તરીકે ફ્યુલ તરીકે ઉપયોગ લેવાય છે અને તે ઓછું પ્રદૂષણ અને સ્વચ્છ બળતણ તરીકે ઓળખાય છે. કોણ? તો કે સીએનજી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. વધુ આગળ જોઈએ, સીએનજી નો સૌથી મોટો ફાયદો એ છે કે તે ઘર કે કારખાનામાં કે જ્યાં તેને પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે ત્યાં સીધો જ દહન માટે ઉપયોગમાં લઈ શકાય છે. શું?
સીએનજી નો સૌથી મોટો ફાયદો એ છે તે ઘર કે કારખાનામાં કે જ્યાં તેને સીધો પાઇપલાઇન થી પહોંચાડી શકાય છે ત્યાં તેનો સીધો દહન માટે ઉપયોગમાં લઈ શકાય છે. તો સીએનજી વિશે, કુદરતી ગેસ વિશે આપણે માહિતી મેળવી. પાઇપલાઇનની આવી વ્યવસ્થા વડોદરા, ક્યાં તો કે ગુજરાતમાં, દિલ્હીના કેટલાક ભાગ તથા અન્ય સ્થળોએ જોઈ શકાય છે. ઘણા બધા રસાયણો તથા ખાતરોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે પણ કુદરતી વાયુનો ઉપયોગ છે. ઘણા બધા રસાયણો અને ખાતરોના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. ભારતમાં કુદરતી વાયુના ખૂબ મોટા સંગ્રહ સ્થાનો છે. કઈ જગ્યાએ છે ભારતમાં? તો કે ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કૃષ્ણા ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં કુદરતી વાયુ મળી આવે છે. તો આ પણ તમને પૂછાઈ શકે કે ભારતમાં કઈ જગ્યાએ મળી આવે છે? કે ત્રિપુરા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કૃષ્ણા ગોદાવરી નદીના મુખ પ્રદેશમાંથી કુદરતી વાયુ મળી આવે છે. પછી તમારા ચેપ્ટરનો અંતિમ મુદ્દો તો કે 5.4 કેટલાક કુદરતી સંસાધનો મર્યાદિત છે. તો આપણે પ્રકરણની શરૂઆતમાં જ પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. તો પુનઃ અપ્રાપ્ય એટલે કે ભવિષ્યના સમયમાં ખૂટી જાય તેવા, તેમાં કોનો સમાવેશ થાય? તો કે અશ્મિ બળતણ, જંગલ અને ખનિજો. તમે જાણો છો કે કોલસો અને પેટ્રોલિયમ અશ્મિ બળતણ છે. મૃત સજીવોના આ બળતણમાં રૂપાંતરિત થતા લાખો વર્ષ લાગ્યા. બીજી બાજુ આ દરેક જાણીતા સંગ્રહ સ્થાનો ફક્ત થોડાક શતક સુધી ચાલે એવા છે. વળી આ બળતણનું દહન એ વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ છે. આપણે સામાન્ય રીતે કોઈ પણ કોલસો કે જેમાંથી આપણે તેનું દહન, કોઈ પણ બળતણનું દહન કરવામાં આવે તો અંતશઃ તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, જે જમીન વાતાવરણને શું કરે છે? તો કે જે વાતાવરણને પ્રદૂષિત કરે છે. તેમનો વપરાશ ગ્લોબલ વોર્મિંગ સાથે પણ સંકળાયેલ છે. આથી જરૂરી છે કે આ બળતણનો ત્યારે જ ઉપયોગ કરીએ જ્યારે તેના વગર ચાલે તેમ ન હોય. આના કારણે સારું પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગ, ઓછું જોખમ તથા લાંબા સમય સુધી પ્રાપ્ત રહેશે. કે આ અશ્મિ બળતણનો આપણે જેટલો અંતશઃ ઓછો ઉપયોગ કરીએ તે માટે આપણે તે વાતાવરણ પણ શુદ્ધ, પર્યાવરણ શુદ્ધ રહી શકીએ અને ગ્લોબલ વોર્મિંગનું જોખમ ઓછું થઈ શકે છે અને તે આપણને લાંબા સમય સુધી પ્રાપ્ત થઈ શકે. ફરીવાર સમજીએ, તેમનો વપરાશ ગ્લોબલ વોર્મિંગ સાથે પણ સંકળાયેલો છે. આથી જરૂરી છે કે આ બળતણનો ત્યારે જ ઉપયોગ કરીએ જ્યારે તેના વગર ચાલે તેમ ન હોય. આના કારણે સારું પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગ ઓછું તથા લાંબા સમય સુધી તે પ્રાપ્ત રહી શકે. ભારતની ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન PCRA સંસ્થા વાહન ચલાવતા સમયે પેટ્રોલ અને ડીઝલની બચત કઈ રીતે કરવી જોઈએ તેની સલાહ આપે છે, જે નીચે મુજબ છે. ભારતની કંપની ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન PCRA સંસ્થા કે વાહનો ચલાવવા આપણે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરીએ છીએ તો કઈ રીતે તેનો બચત કરવી તે વિશે અમુક મુદ્દાઓ તમને આપેલા છે. તો આપણે જોઈએ એ મુદ્દા. તો શું છે? બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવો. બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી સતત ગાડી ચલાવો. બીજું શું છે? ટ્રાફિક સિગ્નલ પાસે અથવા તમારે જ્યાં રાહ જોવાની હોય ત્યાં એન્જિન બંધ કરી દો. આપણે જાણીએ છીએ કે એન્જિન બંધ થઈ જાય ત્યારે તેમાંથી પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ એટલે કે પેટ્રોલ અને ડીઝલ વપરાતું બંધ થઈ જાય છે. અને વાહનની નિયમિત જાળવણી રાખો.
આ 3 મુદ્દા સમજાવવામાં આવ્યા છે. તો આપણે આજે આ લેક્ચરમાં આ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. તો આ ચેપ્ટરમાં આપણે ભણેલા મુદ્દાની ફરીવાર રિવિઝન કરીએ તો કે કુદરતી સંસાધનો પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો, તેની વ્યાખ્યા, તેના ઉદાહરણો, ત્યારબાદ આપણે અશ્મિ બળતણ, પછી જોઈએ તો કે કોલસામાં કોક, કોલટાર અને કોલ ગેસ, તો તેમાં આપણે તેના ગુણધર્મ અને ઉપયોગો વિશે સમજ્યા. ત્યારબાદ પેટ્રોલિયમ વિશે સમજ્યા, તે કઈ રીતે મળી આવ્યું એ પણ સમજ્યા. ત્યારબાદ તેનું શુદ્ધિકરણ, પેટ્રોકેમિકલ્સ, તેને કાળું સોનું કહેવામાં આવે છે, કુદરતી વાયુ, એલપીજી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, સીએનજી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, અને આપણે અંતમ એટલે કે કુદરતી સંસાધનોની મર્યાદા કઈ રીતે ઉપયોગ કરવો તેની વિશે આપણે ચર્ચા કરી. હવે પછીના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરના ક્વેશ્ચન આન્સર કે જે હું તમને દર વખતે પીડીએફમાં સમજાવું છું એ સમજાવીશ. અસ્તુ.